જ્યારે રાજા મહારાજા રાણીઓ જે રહેતા છે ને એ મરી ગયા છે ને આત્મા તો ભટકતી છે ક્યાંક ને ક્યાંક. વેરી ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારમાં અમે લોકો જઈ રહ્યા છીએ લેસ્ટરથી 1 કલાક દૂર કેનિલવર્થ કેસ્ટલ એન્ડ એલિઝાબેથ ગાર્ડન. બહુ જોરદાર કિલ્લો છે એલિઝાબેથનો ને એનું ગાર્ડન છે. તો ત્યાં જઈને અમે જોઈએ કે કેવું છે, શું એની ટિકિટની પ્રાઇસ છે અને કેવું લોકેશન છે. ત્યાં પહોંચીને તમને બતાવીએ. ત્યાં સુધી તમે બન્યા રહેજો, અમે બતાવશું ત્યાં જઈને. બન્યા તો રહેજો તમે, પણ તમે જો આજે અમારી કંઈક ઈચ્છા એવી છે કે કંઈક પબ્લિકને નવું બતાવીએ. અમારી સાથે બાજુમાં બેઠો છે અક્ષય મોડવાડિયા, ધ મેન. આજની એની રીલમાં એનો જોજો તમે ડાયલોગ છે જોરદાર. સર યે ચીઝ બમ પિઝા એન્ડ ગ્રીન વેજી પિઝા. તો ગાઈસ બન્યા રહેજો અમારી સાથે. જઈએ છીએ ફટાફટ કેનિલવર્થ કેસ્ટલ એન્ડ એલિઝાબેથ ગાર્ડન. ઉફ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. મારી એક્ઝેક્ટ પાછળ તમને દેખાતું હશે એ છે કેનિલવર્થ કેસ્ટલ એન્ડ એલિઝાબેથ ગાર્ડન. તો ત્યાં જવા પહેલા અમારા માટે લીલાભાઈ અને નિત્યા લાવ્યા છે મસ્ત પાણીપુરી. બીજું શું છે? સેન્ડવિચ એન્ડ પાણીપુરી. ભાઈ ચાલો તો મસ્ત સેન્ડવિચ ને પાણીપુરી પેલા ખાઈ લઈ, ભૂખ લાગી છે, અને પછી જઈએ આપણે પાછળ કેસ્ટલમાં. જો એક્ઝેક્ટ પાછળ તમને દેખાતું છે કેસ્ટલ, જૂનો કિલ્લો છે એલિઝાબેથનો. ત્યાં જવાનું છે આપણે. એક વસ્તુ તો છે, ખરેખર આપણા ગુજરાતીઓ ગમે ત્યાં જાય ત્યાં એવું કઈ વિચારતા નથી કે શું કે છે લોકો, કે શું થશે. મન પડે ત્યાં ખાવા બેસી જાય ગુજરાતી. જોવો તમે પાર્કિંગ છે ભાઈ, મન ફાવે ત્યાં ખાવા બેસી જાય ગુજરાતી. એટલે અમે અહીંયા બેસીએ છીએ અને A to Z કચરો અમે કચરા પેટીમાં ઉઠાડીએ. મતલબ અહીંયા એક આગળ એવડો એવો કાગળ નથી રાખતા. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગમે ત્યાં ભલે જમવા બેસો પણ આઈના કલ્ચર, આઈના તોર તરીકાને ફોલો કરવાનું ભૂલતા ભાઈ. મેં મન પડે અહીંયા બેસી જાય ગુજરાતી, એનો મારો કહેવાનો મતલબ એમ છે કે જેને ગુજરાતી કેવા દિલના રાજા, જે મન પડે એ કામ કરે. જો બેહી ગયા, હા જો ગોટો વળી ગયા, હાલો ખાઈ પાણીપુરી. અમે ફરવા આવ્યા એટલે જમવાની પાણીપુરીની સાથે સાથે તમે જો કાજુ, બદામ, મખાના લાવો તો નીતિનભાઈ, પિસ્તા, આ બધી વસ્તુ અમે લોકો લઈને આવ્યા છીએ. મસ્ત બધી પ્રોડક્ટ છે દિલશાદની. અને હા ભાઈ, આ છે ને આના ઓનર ગુજરાતી છે, જય આવડ ગ્રુપ. એટલે આપણે ગુજરાતી ભાઈ છે ને આ કંપની છે દિલશાદ. જોરદાર મસ્ત ખાવાના છે આજે કાજુ બદામ. રાણીના મહેલમાં રાણીની જેમ રહેવું તો પડે ને ભાઈ. રાણીની જેમ સોરી, અરે રાણીના મહેલમાં રાજાની જેમ રહેવું તો પડે ને ભાઈ. હાલો ભાઈ પાણીપુરી ફટાફટ. દાદા બનાવીને પાણીપુરી યાર. સૌથી વિશેષ મુદ્દાની વાત તો એ છે, કપડા બગડવાના છે એવી ફિલિંગ આવે છે. અને પાછું વ્હાઈટ જેકેટ છે. આ વખતે જો બગડે ને તો હું પોતે જ મને ક્લાપ મારી. આવો ને દાદા. જો આ કેનિલવર્થ કેસ્ટલ નું લુક છે, કેવો લાગે છે આ કિલ્લો. અને આ એલિઝાબેથ ગાર્ડન છે. એનો જે ઓપનિંગ ટાઈમ છે 10 વાગે સવારે ચાલુ થાય છે. 24 થી 26 ડિસેમ્બર ક્લોઝ રહી છે. ત્યારે આપણે આવવાના નથી, એટલે એ કઈ આપણી માટે કઈ કામનું નથી. એ વાત તારી સાચી. તો જો અત્યારે અમે અહીંયા આવી ગયા છે. ઐતિહાસિક જગ્યા છે ઇંગ્લેન્ડની, મતલબ કે હેરિટેજ જે જગ્યાઓમાં આ એક જગ્યા છે કેનિલવર્થ કેસ્ટલ અને એલિઝાબેથ ગાર્ડન. મતલબ કે આ કેટલા સદીઓ પહેલા વાઇસ કિંગ ના ટાઈમના રાજાઓનું મહેલ હતું આ. અને આ છે ટિકિટ એરિયા. This is ticket area, you know that. આ છે ને લગભગ 900 વર્ષ જૂનો કિલ્લો છે. તમે અહીંયા આવશો તો તમને ગાઈડ બી ઘણા મળશે અને કિલ્લો અંદરથી હવે જોવા જઈએ કેવો. સો લેટ્સ સી. જઈએ છે લીધી ટિકિટ લઈ લીધી છે. એક જણની ટિકિટ છે 17 પાઉન્ડ. આપણા ઇન્ડિયન રૂપીસમાં જોઈએ તો ઓલમોસ્ટ 2000 રૂપિયા થાય એક જણની ટિકિટ આ કેસ્ટલ જોવા માટે. સો જઈએ છે હવે અંદર. અક્ષય બેટા બાંધેની દીકા. જો અમારે યાર રહીને તો ફોટા પડશે તારા, બાકી ક્યાંય જાય તો નહીં ભેગું થાય. યાદ રાખ. અહીંયા તો ફોટાના ભૂખણા કુતરા અમે જ છીએ. મિત્રો આ કિલ્લાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું અને 13મી સદીમાં કિંગ જોને આ કિલ્લાની પાછળ એટલી જોરદાર પથ્થરની દિવાલ બનાવી જેના કારણે આ કિલ્લાને એકદમ સ્ટ્રોંગેસ્ટ કિલ્લો માનવામાં આવતો હતો. અને 14મી સદીમાં જોન ઓફ ગાઉન્ટાને રાજમહેલ તરીકે આને બિરુદ આપવામાં આવ્યું હતું. 14મી સદીમાં દાદાએ કીધું 14મી, નોટ 14મી. એટલે 14મી સદીમાં જે જોન ઓફ ગાઉન્ટ હતા એને આ કિલ્લાને રાજમહેલનું સ્વરૂપ આપ્યું હતું. જો આ કિલ્લાનો મેપ છે, મતલબ કે કિલ્લાને ઉપરથી ડ્રોન ફૂટે છે. આ કિલ્લો ઉપરથી આવો દેખાય છે અને 1200માં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. 1210 થી 15 વચ્ચે. હા, મતલબ કે 5 જ વર્ષમાં આ કિલ્લાનું કામ તમામ થઈ ગયું હતું, મતલબ બની ગયો હતો. દાદાએ કીધું 5 જ વર્ષમાં આ કિલ્લાનું કામ તમામ થઈ ગયું હતું એમ. એટલે કોકને શું લાગે પડી ગયો હશે. ના, બની ગયો તો એમ કીધું એટલે તો પાછળથી બોલ્યો હું. તમે એક્ઝેક્ટ પાછળ તમે જો કેટલો બ્યુટીફુલ લાગે છે. જો તમે હેરિટેજ એકદમ પ્લેસ બ્યુટીફુલ. તમે આમ જોશો તો તમને આમ પણ જોવા મળશે.
અહીંયા હાથમાં તો ભટકતી જોયો એ રાજાઓની નામ ત્યાં. હાય. સીધા Yep. જ્યારે રાજા ને મહારાજા ને રાણીઓ જે રહેતા છે ને એ મરી ગયા છે ને હાથમાં તો ભટકતી છે ક્યાંક ને ક્યાંક. અરે મતલબ કે હિસ્ટોરિકલ અને હોરર કહેવામાં છે. વર્લ્ડનું મોટામાં મોટું હોરર પ્લેસ એટલે યુકે. આખું ગામ અહીંયા પૈસા કમાવે ને તું એમ કહે છે કે હોરર છે. અરે મતલબ છે એમ કરીને હેરાન નથી કરતું એમ નથી કીધું. તમે ઊંધર કેમ ભરાવો છો બધું? હું ને તું બોલ છે હું તો ભાઈ યાર સમજી જવાનું હોય એટલે. એવું ન સમજવાનું હોય. આ દુનિયા તો તું જો યાર બ્યુટીફુલ. કાંઈ વાંધો તો તમે સમજાવો હું ઊંધું બોલી તમે સીધું બોલો. દેટ્સ ઇટ. ઓ માય ગોડ. ઓ માય ગોડ. તમે બ્યુટીફુલ છો તો ખરી છો. માય ગોડ. લોકો અહીંયા ઉપર પણ ચડે છે એટલે આપણે જઈએ ઉપર પરથી કેવું લાગે છે વ્યૂ જોવા માટે. બટ આ બહુ જ જોરદાર તમે જુઓ. નીતિનભાઈ અહીંયા એનો વ્લોગ શૂટ કરે છે. વાવ. ચલો ગાઈસ ડોન્ટ વેસ્ટ ટાઈમ બડી. જો તમે વોટ અ વ્યૂ વોટ અ બ્યુટી. આવી ઐતિહાસિક જગ્યા જોવાની મને ખજૂરભાઈને માય દાદાને બહુ મજા આવે. 1266 અહીંયા ઇંગ્લેન્ડની સદીનો સૌથી મોટો ઘેરાવો થયો હતો જે લગભગ 6 મહિના સુધી ચાલ્યો હતો. ઘેરાવો મતલબ કે અટેક. 1575માં રોબર્ટ ડડલીએ જે કિંગ હતા એણે અહીંયા આ કિલ્લાની અંદર 19 દિવસનો કાર્યક્રમ યોજ્યો હતો જે એલિઝાબેથ ને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને એકદમ રાજકીય રીતે આ કિલ્લાને શણગારવામાં આવ્યો હતો. ખૂબ જ ખર્ચો કરવામાં આવ્યો હતો કેમ કે ક્વીન એલિઝાબેથ સાથે રોબર્ટ ડડલીને લગ્ન કરવા હતા. એને ઇમ્પ્રેસ કરવા માટે એટલો બધો ખર્ચો કરી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પણ એલિઝાબેથે એની સાથે લગ્ન નતા કર્યા. એટલે બિચારાનો ખર્ચો બધો માથે પડ્યો હતો ને થોડોક સેટ થઈ ગયો હતો. વિડીયો બારી હું કામ બને છે મારો રામ જાણે. એમાં આને ચડવા માટે પાછું આમ 4 ફૂટ આમ પગ કરીને ઉપર ચડવું પડે. ત્યારે તો અહીંયા બારી હવાય છે. બારી છે ખબર નહીં અહીંથી બધા ડોકા મારતા હોય છે કે આમથી આમ. ત્યારે હાઈટ થોડીક હેઠી છે અત્યારે આ ભરતી કરવા આ બધી ભરતી કરેલું છે. નાની નાની બારીઓ છે જોરદાર. આ કિલ્લાની ફરતે બધી જગ્યાએ તમને જોવા મળશે. બટ આ શા માટે હતી આઈડિયા નો આવ્યો બોસ. ને આ તમે જોઈ શકો છો આ ત્યાર ટાઈમનું છે ને સ્વિમિંગ પુલ હતું મતલબ કે બાદ આમાં રાજા નાતા. ધીસ ઇઝ સ્વિમિંગ પુલ. અહીંયા ઉપર બી લોકો જાય છે અહીંથી નીચેથી. અહીંથી સીધો રસ્તો છે અંદર જવાનું અને અંદર થઈ અને લોકો ઉપર સુધી જાય છે અને ઉપરથી પણ લોકો વ્યૂ જોવે છે. તો આપણે પણ જઈએ ઉપરથી કેવું છે જોઈએ. અને એલિઝાબેથ જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એની એજ હતી 42 યર ઓલ્ડ એટલે કે 42 વર્ષ. 1575માં એ અહીંયા આવ્યા હતા વિઝિટ માટે અને આ છે ત્યારના રાજા જેને ઇન્વાઇટ કર્યા હતા. એની વાહે પીડા થઈ. હા મતલબ એની વાહે પડ્યા હતા અને દિલ તૂટી ગયું હતું. આ સાહેબે ધોમ ખર્ચો કર્યો પણ ભેગું ન થયું. 19 દિવસ રોકાણા હતા. જે લોકો અહીંયા આવે ને ખબર પડશે કે ખરેખર શું બ્યુટી છે આ હજારો વર્ષ જૂની. ત્યાંથી ને આપણે દાદા અહીંથી જવાનું છે. બટ અહીંયા જેલ જેવું છે કે અંદર જવા નહીં દેતા હોય. નહીં બંધ છે. એ લખણ ખોટાઈ બંધ છે. ભાઈ છે હું પણ જોવું તો ખરી ને. આને હું બધે ડોકા મારી લેવા છે. જોવું પડે બધું આમાં. ઉપર ચડવા માટેનું લાગે છે કે આ નવું બનાવ્યું છે જેથી કરીને લોકો ઉપર સુધી જઈ અને જોઈ શકે. 1000 વર્ષ જૂનું હોય તો એ તો 100% તૂટી ગયું હોય છે. સોરી. હજારો વર્ષ જૂનો દાદર તો તૂટી ગયા હોય એટલે આ બનાવ્યું છે જેથી કરીને લોકો ઉપર જઈ અને જોઈ શકે કે ઉપરથી વ્યૂ કેવો આવે છે. અમે પહેલી જગ્યામાં જેટલા બિઝી થઈ ગયા કે અમને ત્યાંથી ફોન આવ્યો નીતિનભાઈનો બધાનો કે હજી જોવા જેવું તો પાછળ છે. અમે જે જગ્યાએ છો એ તો કાંઈ નથી બંધ થઈ જશે એટલે ફટાફટ આવો. એટલે અમે ભાગી અને બીજા કિલ્લામાં જઈએ છીએ. દાદા ભાગો જઈએ છીએ સેકન્ડ કિલ્લાની અંદર. અરે હાલને દાદા શું કરે છે? મેં હાલો ને કેમેરો એટલે મારે બધી વસ્તુ જોવી અરે યાર આ ઢીલા માણસની યાર કામ કરવાની મજા નથી આવતી. તો નવો પકડી આવો જાવ ગોતી આવો કોક આવે તો. નવો મળે ને. આ છે એલિઝાબેથ ગાર્ડન. મતલબ એ જે રાજા હતા ને હરકમાં ગાર્ડન બનાવી દીધું તો જાય રહ્યો. આ રાજાએ એલિઝાબેથ રાણી માટે ગાર્ડન બનાવ્યું હતું. ખરેખર બહુ બ્યુટીફુલ છે. ક્વીનને ઇમ્પ્રેસ કરવા માટે આ તમે જો ઓલ્ડ દ્રશ્યો છે અને આ તમે જો બ્યુટીફુલ ગાર્ડન. શું ગાર્ડન છે બોસ.
આટલું મસ્ત ગાર્ડન બનાવ્યું હતું અને આ ગાર્ડનની વિશેષતા એ છે કલરના રંગબેરંગી ફ્લાવર્સ છે, માઉન્ટેન્સ છે અને સરાઉન્ડિંગ વિથ નેચરલ સ્ટોન છે એટલે પથ્થરોથી ઘેરાયેલું રંગબેરંગી ફૂલ, આજુબાજુમાં કિલ્લાનો વ્યૂ. એ આ એલિઝાબેથનો જે ગાર્ડન છે એની વિશેષતા છે. અહીંથી તમને ક્લિયર દેખાશે આ આખું છે એલિઝાબેથ ગાર્ડન. આ વુડનમાં કેટલું મસ્ત બનાવ્યું છે જો. આ એ જ વોલ છે જે આપણે આગળ વાત કરી હતી કે આખા કિલ્લાની સરાઉન્ડિંગ જે વોલ બની હતી સૌથી લાંબી વોલ એ સમયે, જેથી કરીને આ કિલ્લો બહુ સ્ટ્રોંગ માનવામાં આવતો હતો. હજી તો ત્યાં પણ જવાનું છે ઉપર. નીતિનભાઈ ને ખજૂરભાઈ લોકો ત્યાં છે બધા અને અમે લોકો સીધા એલિઝાબેથના ગાર્ડનમાં પહોંચી ગયા. દાદા જોવું પડે ને રાજે હું કર્યું છે એટલે એ હિસાબે તું તારી ઘરવાળી હાટું કરે એમ કરાય ને. ઘરવાળી હાટું ન કરીએ તો કોને હાટું કરીએ? એટલે વિચાર કરો, મહેશ દાદાનું એવું કેવું છે કે ઘરવાળી હાટું ન કરીએ તો કોની હાટું કરીએ. એટલે અત્યારે દાદા જે એના જીવનમાં જે કમાય છે, જે કરે છે એ એની બધું એની ઘરવાળીને આપી દે. એટલે ભાઈ જે એની ઘરવાળી બનવાની હોય ને ભાઈ એ જોઈ લેજો, અત્યારથી કહી દે દાદા. આ જે કેસ્ટલ છે એનો આખો આ જે એરિયા છે આ આખો કિચન એરિયા, તો અહીંયા રસોઈ બનતી અને લોકોને પીરસવામાં આવતું. સામે જોઈ શકો છો એ ટાઈમમાં કેવી ડિઝાઇન બનાવી હતી આ લોકોએ. સારી છે ડિઝાઇન, તો એક નંબર ડિઝાઇન છે. હે તો તમને અત્યારે બેલનો અવાજ આવતો હશે. ધેટ મીન્સ કે ટાઈમ ક્લોઝ, 5 વાગે આ કિલ્લો બંધ થઈ જાય છે. એટલે આવી રીતે બેલ મારીને બધાને કહી છે કે અહીંથી છટકો જલ્દી. પણ એ તો બેલ મારી રાખશે, આપણે ઉપર જોવાનું બાકી છે. હાલો દાદા ફટાફટ ઉપર હાલો. રૂમ, બેડરૂમ્સ, સીધીસ. જો આ ભાઈ જો આંટા મારે ઘંટો લઈને. ખરેખર મિત્રો આ કિલ્લામાં આવીને એટલી મજા આવીને બોસ, બહુ ઓછો ટાઈમ અમને મળ્યો. અહીંયા આવતા 1 કલાક થઈ અને અમે પહોંચ્યા અહીંયા 3 સાડા 3 વાગે, એટલે 1 જ કલાક અમને મળી. પણ વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેસ તમે કહી શકો. અહીંયા એક આખો દિવસ તમારે સ્પેન્ડ કરવા આવવું છે. અહીંયા બહાર મોટું ટાઉન છે જોરદાર. એ ટાઉનમાં ઘણી ખરી હોટલ પણ છે, ત્યાં તમે રહી પણ શકો છો અને તમે અહીંયા એક દિવસ આખા ટાઉનમાં આજુબાજુમાં ફરી શકો છો. વેરી બ્યુટીફુલ ગામ, મસ્ટ રિકમેન્ડ કરું છું. આ ગામમાં તમે આવો, આ ટાઉનમાં રોકાવો, આ કિલ્લાની તમે વિઝિટ કરો. એક દિવસ બને તો અહીંયા તમે સ્પેન્ડ કરો તો તમે આ આખી એક બ્યુટીફુલ દુનિયા છે, આ બ્યુટીફુલ દુનિયા તમને જોવા મળશે. વી આર સો લકી કે આટલી જોરદાર જગ્યાએ અમે વિઝિટ કરવા માટે આવ્યા. અહીંથી તમે જો પાછું એલિઝાબેથનો ગાર્ડન દેખાય છે. અને અહીંયા પણ રાજાએ છે ને એલિઝાબેથ માટે ગઝીબો બનાવ્યો હતો, મતલબ કે અહીંયા બેહીને જોઈ શકે એવું આ બોર્ડમાં છે સામે. ત્યાં જાવ ને હમણાં તો તમને મોટા બતાવીશ. એટલે આવું બધું હતું. ગઝીબા બનાવ્યા, ગાર્ડન બનાવ્યું, 20 દિવસ જમણવાર કર્યું, ઢોલ વગાડ્યા, ખવડાવ્યો પીડો, બધાને મોજ કરાવી. ના હું કામ પડી છે કાંઈક તો હશે ને હવે બે છે તો ને પૂછે જ બે ને ભાઈ તમને વાંધો હું પીડો. ગાઈસ તમે વિચાર કરો, અહીંથી નીચે જવાનું બી છે અને ઉપર જવાનું છે. આપણે પેલા ઉપર જઈએ. વાવ જોરદાર. તમે આખો વ્યૂ જોઈ શકો છો, તમને આખો કિલ્લો દેખાશે, આજુબાજુની તમામ જમીનો જોવા મળશે. હું તો તમને મસ્ટ રેકમેન્ડ કરું છું જે લોકો યુકેમાં લેસ્ટરમાં રહેતા હોય, આ ટાઉનમાં એકાદ દિવસ સ્પેન્ડ કરવા આવશો તો તમને ખરેખર બહુ મજા આવશે. તો ગાઈસ હવે હાથમાંથી ટિકિટ કાઢી લીધી છે. ટાઈમિંગ 5 વાગ્યાનો પૂરો થઈ ગયો એટલે આને કાઢવાનો ટાઈમ આવી ગયો. બહુ મજા આવી, ખરેખર ખૂબ આનંદ આવ્યો. કેવું લાગ્યું તમને? મજા આવી ગયો. 1 ડે હતું પણ અમે બહુ લેટ આવ્યા હતા, જમી કાઢીને આવ્યા હતા. પણ અહીંયા તમે આવો તો એક આખો દિવસ સ્પેન્ડ કરી શકો એવી જગ્યા છે. મસ્ત બેસવાનું છે, ગાર્ડન છે, ખાવાનું છે, પીવાનું છે. બ્લોગ તો પૂરો નથી, જો હજી જશું આગળ શું છે શું નહીં તમને જર્ની બતાવીશ. અત્યારે ફિલહાલ કિલ્લામાંથી નીકળીએ છીએ. સો ટાયર્ડ. ઘરે આવી ગયા છે અને હવે અમે આ કરશું તે આવીએ સર. આ બધું નવું જૂનું થઈ ગયું. હવે નવું લાવો, ડાયરેક્ટ બેક ટુ ધ પાવભાજી. જેટલું તો બોલો બધું ડિલીટ થઈ જાય. હાલો બેલ કેમ કે અમારી પેટર્ન તો આ જ રહેવાની. હું કઈ થાકે અરે જસ્ટ યુ નો તમે બે કહેતા તમે થાકેગા નથી થાકા યાર. નોટ ટાયર્ડ, જસ્ટ યુ નો લાઈક અ ફ્રેશ લાઈક ધીસ. પહોંચી ગયા કરે ફાઇનલી. 5-10 મિનિટનો રેસ્ટ કરીશું. ધેન આજે એક પાવભાજીનો પ્લાન છે. પાવભાજી. Do you like pav bhaji? You like pav bhaji? Obviously. Obviously. Yes, you. Like obviously. So we all will eat pav bhaji today.
તો ગાઈઝ અત્યારે અમે ઘરે આવ્યા છે. અત્યારે થોડી થોડી ઠંડી લાગે છે, પણ અત્યારે પાવભાજીનો પ્રોગ્રામ ચાલુ છે ને ત્યાં તમને બતાવું કે પાવભાજીનો પ્રોગ્રામ કોણ બોલાવે. જો તો અત્યારે પાવભાજી ઓન પ્રોસેસ છે, તો 5-7 મિનિટમાં પાવભાજી રેડી થઈ જશે. ધેટ્સ ઇટ. અચાનક ભાઈ ઠંડી વધી ગઈ છે અને મસ્ત ગરમ ગરમ પાઉંભાજી બને છે અને યુકેના વેધરનો કોઈ ભરોસો નહીં કાંઈ. તો અત્યારે ગમે એવું થઈ જાય. અત્યારે યુકે માં બ્લોગરો ઘરે ઘરે રોડે નીકળ્યા છે. યો અરે ભાઈ એ અત્યારે ભલે ઘરે રોડે રોડે નીકળ્યા, અમારી ચેનલને લોકો ખૂબ પ્રેમ આપે છે. તો અને અમે પબ્લિકના ડિમાન્ડથી આવ્યા છે માર્કેટમાં, થોડા એમને એમ આવ્યા છે. પબ્લિક ઓન ડિમાન્ડ મેન. તો ગાઈસ દાદા શું કેવું છે તારું? તમે શું કરવા આવ્યા અહીંયા? બોલો કેવો લાગે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા 9 વાગી ગયા છે, બટ હજી અંજવાળું એમને એમ છે. રાતના 9 વાગ્યા છે પણ તો સ્ટીલ હજી દિવસ જ છે એવું લાગશે તમને. એટલે હવે મસ્ત પાઉંભાજી ખાઈ ગરમ ગરમ અને સૂઈ જશું. સવારે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. જય માતાજી. કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.